टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. કંગના રનૌત તેના આખા બોલા સ્વભાવ માટે ખૂબ જાણીતી છે. તે જ્યારે ફિલ્મોમાં ફૂલ ટાઈમ કામ કરતી હતી ને ત્યારે તેણે અનેક અભિનેતાઓ અને નિર્માતાઓને બખ્યા જ નહોતા. એક સમયે તેણે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારની સામે મોરચો પણ માંડ્યો હતો. અત્યારે કંગના વધુ એક લડાઈના કારણે સમાચારોમાં છે. આ વખતે તેણે બાબા રામદેવની સાથે લડાઈનો યોગ શરૂ કર્યો. વાત ખરેખર આશ્ચર્યજનક છે, કેમ કે કંગના અને બાબા રામદેવ બંનેની વિચારધારા તો એક જ સરખી છે. એમાં કોઈ જાતનો વિરોધાભાસ હોઈ ન શકે. બંને પોતાની જાતને રાષ્ટ્રવાદી કે રાષ્ટ્રપ્રેમી ગણાવે છે. એમ છતાં અત્યારે તેઓ બંને બાકડી પડ્યા, જેનું કારણ ઝેનઝી છે. આ આખી લડાઈનું મૂળ એક ઇન્ટરવ્યૂમાં છુપાયેલું છે. વાસ્તવમાં જનરેશન ઝેડ એટલે કે આજની ઝેનઝી યુવા પેઢી પર કંગના રનૌતે આપેલા એક નિવેદનથી વિવાદ શરૂ થયો હતો. કંગનાએ ઝેનઝીને જનરેશન ગટર કહી હતી. હવે એક ઇન્ટરવ્યૂમાં બાબા રામદેવને એના વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જરા ખચકાયા વિના કંગના પર સીધો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે તેમનું ક્વોલિફિકેશન શું છે, તેમનું બાળપણ કેવી રીતે રહ્યું હતું ને કેવું રહ્યું હતું, તેમની જવાની કેવી રહી છે અને તેમના પહેલાંના કારનામા કેવા રહ્યા છે. હું આવા લોકો વિશે કંઈ વાત કરવા માંગતો નથી. દેશના યુવાનોને ઝેનઝીને ગટર પટર કહેવું એક ખરાબ દિમાગની નિશાની છે. આ એકદમ ખોટી વાત છે. યુવાનીની કોઈ જાતિ હોતી નથી. યુવાનો આજે એક બહુ મોટી શક્તિ બનીને બેઠા છે અને એ તાકાતને કોઈ પણ કાળે નકારી શકાય એમ નહીં. કંગનાની સહનશક્તિ થોડી ઓછી છે. બાબા રામદેવ આ રીતે ઘસાતું બોલે એટલે સ્વાભાવિક રીતે કંગના તો જવાબ આપવાની છે. તેની ભાષા કંઈક વધારે જ પડતી આકરી હતી. એટલું જ નહીં, તેણે તો બાબા રામદેવની વિરુદ્ધના જૂના કેસોની યાદ પણ અપાવી દીધી. કંગનાએ લખ્યું હતું કે બાબાજી, મારી જવાની જે બેડરૂમ વિશે મનમાં કોઈ કલ્પના ન કરો. કોઈ માત્ર અફવાઓ અને ગોસિપના આધારે જ આવું વિચારી શકે છે. ઓછામાં ઓછું મને ક્યારેય સુપ્રીમ કોર્ટે અસરકારકતાના ખોટા કે ભ્રામક દાવાઓને લઈને ફટકાર લગાવી નથી. એના માટે મને ચરિત્રના પાઠ ન ભણાવો. તમારા કરતાં તો મારું ચરિત્ર ઘણું સારું છે. અહીં કોઈ ફ્રોડ નથી. કંગના અને બાબા રામદેવ વચ્ચેની લડાઈનું મૂળ કારણ જંતર મંતર પર ઝેનઝીના આંદોલનના સમયે આપવામાં આવેલું એક નિવેદન છે. હવે એ જાણવું જરૂરી છે કે કંગનાએ ખરેખર કોને જનરેશન ગટર કહી હતી. તમને ખ્યાલ હશે કે જંતર મંતર પર નીટના પેપર લીકની વિરુદ્ધમાં આંદોલન ચાલ્યું હતું. કોકરોચ જનતા પાર્ટીએ આંદોલન ચલાવ્યું હતું. આંદોલનમાં મુખ્ય માંગણી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી. જોકે હવે અહીં ખરેખર ડિસ્ટર્બ કરનારો માહોલ જોવા મળ્યો હતો. પેપર લીકના કારણે શિક્ષણ મંત્રી સામેનો આક્રોશ સમજી શકાય, પરંતુ અહીં તો સુરક્ષા દળો, દિલ્હી પોલીસ અને પીએમ મોદીની વિરુદ્ધ કેટલાક અને અનેક યુવાનો એલફેલ બોલ્યા હતા. અમે કંઈ એમ જ કહેવા માગતા નથી કે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરનારા તમામ વિદ્યાર્થીઓની એવી વિચારસરણી હતી. એવું કહેવું ખોટું પણ રહેશે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જોકે અહીં સુરક્ષા દળો અને દિલ્હી પોલીસના જવાનોને અપશબ્દો કહેવામાં આવ્યા, જેનાથી અનેક લોકોનું લોહી ઉકળી ઉઠ્યું. આવા લોકોમાં કંગના પણ સામેલ હતા. આમ પણ કંગનામાં તાબડતોડ જવાબ આપવા માટે તેઓ જાણીતી જ છે. તેણે ઝેનઝીને જનરેશન ગટર કહી દીધી. વળી તેને એના વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે પોતાનો બચાવ પણ કર્યો. તેણે કહ્યું હતું કે આ લોકો પોતાની જાતને જ વંદા કહે છે અને આપણે કહીએ છીએ કે વંદાઓનું ઘર એટલે ગટર હોય છે. એ સવાલ એ છે કે શા માટે તેમને મારી વાત સામે વાંધો હોવો જોઈએ. તેણે એવી પણ ચોખવટ કરી હતી કે તે કંઈ દેશના બધા યુવાનોને ગટર કહેતી નથી. કદાચ કંગના સેનાના જવાનોને અપશબ્દો કહેનારા યુવાનોને ગટર કહેવા માગતી હશે. એના પછી તેણે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી લખીને પણ એના વિશે ચોખવટ કરી હતી. કંગનાએ લખ્યું હતું કે સૌથી વધુ અપ્રિય બાબત યુવા હિન્દુ મહિલાઓનું વર્તન, જેઓ સ્વતંત્ર કારકિર્દી ધરાવતી મહિલાઓના જીવનની નકલ કરવા માંગે છે, એ પણ સ્વતંત્રતા કમાવ્યા વિના. સ્વતંત્રતાને પોતાની મહેનત, જવાબદારી અને ક્ષમતાથી હાંસલ કરવી પડે છે. ખરેખર સ્વતંત્ર મહિલાઓ બળવાખોર પસંદગીઓ કરે છે, હિંમતભર્યા અભિપ્રાયો આપે છે, બિનપરંપરાગત કારકિર્દીના પગલાં ભરે છે અને પોતાની કામની પૂરેપૂરી જવાબદારી સ્વીકારે છે. કારણ કે તેઓ પોતાના પગ પર ઊભી હોય છે. તેઓ આ બધું પોતાના માતા પિતા કે પરિવારના ખર્ચે નથી કરી રહી હતી.
અહીં કહેવાતી વેસ્ટર્નાઇઝ ઇન્ડિયન વુમનની એક નવી પેઢી છે, હું તેમને જનરેશન ગટર કહું છું. તેઓ અભ્યાસમાં સારી નથી, પરંતુ એટલી કરૂપ અને ભ્રષ્ટ છે કે ગૃહિણી પણ બની શકતી નથી. છતાં તેઓ ડ્રગ્સ, દારૂ કે અનેક જાતીય સંબંધો રાખવાની પોતાની આઝાદીનો ગર્વથી દેખાવ કરે છે અને નફટાઈથી માતા પિતાની કમાણી પર જીવે છે. તેઓ સતત સ્વતંત્ર જીવન જીવવા માટે લડે છે, પરંતુ વાસ્તવમાં સ્વતંત્ર હોતી જ નથી. નમ્ર યાદ અપાવું છું કે સ્વતંત્ર જીવન કમાવવું પડે છે. જો તમે જવાબદારી વગર સ્વતંત્ર જીવન જીવવાનો પ્રયાસ કરો છો તો તમે માત્ર એક વિકૃત અસ્તિત્વ ધરાવો છો. ગટર છાપ. આ દેશમાં મિલેનિયલ, જેનજી અને જેન આલ્ફાની નવી ચર્ચાઓ શરૂ થઈ છે. અહીં મૂળ સમસ્યા બધાની ભાષાની છે. જેનજીએ પણ ક્યાંક સરકારની વિરુદ્ધ બોલવામાં ભાષાની મર્યાદા તો ઓળંગી જ હતી. તેના વિશે અપશબ્દો બોલવાની કોઈ જ જરૂર નહોતી. એ જ રીતે એની પ્રતિક્રિયા સ્વરૂપે કંગના રનૌતે પણ ભાષાની મર્યાદા ઓળંગી હતી. વળી બાબા રામદેવ પણ મૌન રહી શક્યા હોત. ઇન્ટરવ્યૂમાં કંગના રનૌત વિશે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ મૌન રહી શક્યા હોત. મૂળ વાત એ છે કે ક્યાંક સંયમ રહ્યો જ નથી.